મારી ફરવાનું તો એ કારણ હતું કે મારી પવન આવે તો લોકો મજાક ઉડાવતા હતા, કંઈ બોલતા નતા ને એટલે. તો મારી એક એક થોડુંક દુઃખ બહુ લાગતું હતું કે કદાચ મારી માતાની કોઈ હસી ઉડાવે ને એ નહોતું ગમતું, એટલે મારી આ બધે રખડવાનું 15 વર્ષથી રખડું છું માં. બસ જો બીજું કંઈ નહીં માં. સાંભળ, હવે એ એમની દ્રષ્ટિમાં ખોટું છે, બરાબર? તો સાંભળ, દેવી શક્તિ જે હોય ને એ બહુ સૂક્ષ્મ રીતે હોય ને એકદમ શુદ્ધ અને ચેતના સ્વરૂપે હોય, બરાબર? હા એટલા માટે હવે છે ને એ બધામાં પડવું એટલે કે તમારા માટે બહુ જ મુશ્કેલ, આ કળિયુગમાં ખાસ. બરોબર. એટલા માટે એમાંથી મુક્ત થવ. હવે તું વિચાર કે આપણે કોઈ એવી ભક્તિ કરી ખરી આજ લગીને કે જે દેવી શક્તિ આપણા પર પ્રસન્ન થાય? શું આપણે એવું તપ કર્યું ખરું કોઈ દિવસ? એ વિચારવું. કારણ કે પહેલાના સમયમાં જ્યારે સતયુગ હતો ત્યારે લોકો તપ વધારે કરતા, ત્યારે કોઈ દેવી શક્તિને પ્રાપ્ત કરી શકતા હતા, બરાબર? તો તમે એમ વિચારો કે આજે આપણે એટલું તપ કર્યું ખરું કે આપણી દેવી શક્તિ આપણા શરીરમાં આવે એમ? એટલા માટે હમણાં દેવી શક્તિનું રહેવા દો, હમણાં હાલ ખાલી ભક્તિ કરો. આમાં